जय स्वामीनारायण। जय मत्स्य महादेव। बोलिए। तो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 8 માં પ્રમેય નંબર 8.2 જોઈશું। કાલે આપણે પ્રમેય નંબર 8.1 જોયો હતો। પ્રમેય નંબર 8.1 શું હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેનું કોઈપણ વિકર્ણ એ અને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે। આપણે કાલે સાબિત કર્યું હતું પ્રમેય નંબર 8.1 માં। શું એની શું પ્રોપર્ટીઝ હતી અને આ પ્રોપર્ટી જે સમાંતર બાજુ ચતુષ્કોણની જે બી આપણે પ્રમેય ભણીશું કે જે એની પ્રોપર્ટી ભણીશું એ તમારે મગજમાં એટલી એકદમ ચોકસાઈપૂર્વક યાદ રહી જવી જોઈએ કે તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડે તો પણ તમે એની પ્રોપર્ટી જે રહી આગળ એ તમારે બહુ કામમાં આવશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એમાં શું પ્રોપર્ટીઝ નંબર 1 શું ભણ્યા કે જે એનું કોઈ પણ વિકર્ણ હોય એ એસી હોય કે બીડી હોય એ એને ડિવાઈડ શું કરે, બે ત્રિકોણમાં ડિવાઈડ કરે ને એ બે ત્રિકોણો કેવા હોય, એકબીજાને એકરૂપ હોય। ખબર પડી? આ પહેલી પ્રોપર્ટીઝ હતી। હવે પ્રમેય નંબર 8.2 માં આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની બીજી પ્રોપર્ટી ભણીશું। શું કહેવા માંગે છે પ્રમેય 8.2 કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે। શું કહેવા માંગે છે એ આપણે સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એટલે કે આ બે બાજુઓ અને આ બે બાજુ એ કેવી હોય છે? સમાન હોય છે। એ આજે આપણે સાબિત કરવાનું છે। એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની જેટલી બી પ્રોપર્ટીઝ છે એ તમારે મગજમાં યાદ રાખવી પડશે મિત્રો, બરાબર છે। અને એને તમે આ રીતે સાબિત કરી હશે આપણે વ્યવસ્થિત રીતે તો ગોખવાની જરૂર બિલકુલ પડશે નહીં। તમને ફટાક દઈને ઊંઘમાંથી ઉઠાડીએ તો પણ તમે બોલવા માંડો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એનું વિકર્ણ હોય તો બે એકરૂપ ત્રિકોણમાં ડિવાઇડેડ કરે, પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય, બરાબર છે। તો આપણે કાલે પણ જોયું હતું કે પ્રમેય કોઈ બી હોય તો એના 3 અંગો હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી। પક્ષ એટલે શું કે જે વસ્તુ તમને આપી છે એ। તો આપણે સ્ટાર્ટ કરીએ। પક્ષ તો અહીંયા શું આપ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે। તો આપણે લખીએ કે ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ડન। હવે આ વિકર્ણ શું આપ્યું છે એનું? એસી। કોઈ બી આપણે વિકર્ણ લઈ શકીએ, બીડી પણ લઈ શકીએ, બરાબર છે। અને વિકર્ણ એટલે શું કે ભાઈ સામસામેના બિંદુઓના જોડતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? વિકર્ણ કહીએ છીએ। પછી સાધ્ય। સાધ્ય એટલે શું કે આપણે જે વસ્તુ સાબિત કરવાની છે। અહીંયા આપણે શું સાબિત કરવાનું છે કે સામસામેની બાજુઓ સમાન હોય, બરાબર છે। એટલે એડી અને બીસી આ સામસામેની બાજુઓ થઈ, એ જ રીતે એબી અને સીડી આ કેવી થઈ? સામસામેની બાજુઓ થઈ। તો સાધ્યમાં શું આવશે કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે, શું સાબિત કરવાનું છે? સામસામેની બાજુઓ સમાન છે એટલે એડી બરાબર બીસી। અને બીજી સામસામેની બાજુ કઈ થઈ? એબી બરાબર સીડી અથવા ડીસી। એબી બરાબર સીડી અથવા ડીસી, જે લખવું હોય તમે લખી શકો। આ વસ્તુ થઈ સાધ્ય કે જે આપણે સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું છે? સામસામેની બાજુઓ સમાન હોય એટલે એડી બરાબર બીસી અને એબી બરાબર સીડી અથવા ડીસી। સાબિતી। હવે જુઓ, કાલે આપણે પ્રમેય નંબર 8.1 માં પણ જોયું હતું કે ભાઈ વિકર્ણ હોય એ શું કરે છે કે બે ત્રિકોણમાં ડિવાઇડેડ કરે છે, પ્લસ એ જે બે ત્રિકોણમાં ડિવાઇડેડ કરે છે એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો હોય છે। તો ફરીથી આપણે એ જ રીતે આજે આ વિકર્ણ એસી એ આ બે ત્રિકોણ જે છે એને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એ વસ્તુ આપણે સાબિત કરી દઈએ। અને પછી સીપીસીટી આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણમાં ભણ્યા હતા કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો સીપીસીટી પ્રમાણે આપણે શું કહી શકીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અને અનુરૂપ અંગો એટલે શું કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે। તો આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો આપણે ઓટોમેટિકલી સાબિત થઈ જશે કે ભાઈ એની અનુરૂપ બાજુઓ સમાન હોય છે। એટલે એકચ્યુઅલમાં આપણે આ પ્રમેયમાં સાબિત શું કરવાનું છે કે જે વિકર્ણ એસી ના કારણે જે બે ત્રિકોણો અહીંયા ઉદ્ભવે છે એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણ છે એ આપણે સાબિત કરવાનું છે અલ્ટિમેટલી, બરાબર છે। અને એ જો આપણે સાબિત કરી દઈએ તો એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ અંગો મતલબ અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય। કેમ? સીપીસીટી પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 7 માં ત્રિકોણમાં ભણ્યા હતા, બરાબર છે। તો અહીં જુઓ, પહેલા તો જે આપ્યું છે આપણે લખી દઈએ કે અહીં ચતુષ્કોણ
ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા વિકર્ણ કયો છે કોઈ બી આપણે લઈ શકીએ કે ભાઈ AC બી લઈ શકીએ અને BD બી લઈ શકીએ, કોઈ બી લઈ શકીએ, કોઈ વાંધો નથી. તો વિકર્ણ કયો છે? AC. વિકર્ણ એટલે શું? મેં તમને કીધું ચતુષ્કોણમાં વિકર્ણ કોને કહેવાય કે ભાઈ સામ સામેના બિંદુઓને જોડતો રેખાખંડ, એને આપણે શું કહીશું? વિકર્ણ. તો હવે જુઓ, અહીં વિકર્ણ AC લઈએ તો અહીંયા બે ત્રિકોણો બનશે. કયો ત્રિકોણ? એક ત્રિકોણ બનશે ABC અને બીજો ત્રિકોણ બનશે CDA. કેવું બનશે? એક ત્રિકોણ આ રીતે બને. એક ત્રિકોણ કયો બનશે? ABC અને બીજો ત્રિકોણ કેવો બનશે? ABC સેમ CD. એક ત્રિકોણ કયો બનશે? ABC અને બીજો ત્રિકોણ કયો બનશે? CDA. બરાબર છે? આ બે ત્રિકોણો અહીંયા બનશે. તો આ બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો એસ પર સિમ્પ્લિસિટી આપણે શું કહી શકીશું કે એના અનુરૂપ અંગો સમાન. અનુરૂપ અંગો સમાનનો મતલબ શું થાય? કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય. તો આપણે હવે કહીએ AC વિકર્ણના કારણે કયા બે ત્રિકોણ બન્યા? ABC અને CDA. તો શું લખીશું કે વિકર્ણ AC થી બે ત્રિકોણ કયા કયા બન્યા? ABC અને ત્રિકોણ CDA રચાશે. બે ત્રિકોણમાં આપણે વિભાજન થયું. બરાબર છે? ABC અને CDA. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે અને જો એ એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો પ્રમેય પૂરો થઈ જશે. બરાબર છે? હવે જુઓ, આપણે રેખાઓ અને ખૂણાઓનો કોન્સેપ્ટ અહીંયા ફરીથી કાલે પ્રમેયમાં જે રીતે લગાવ્યો એ જ રીતે અહીંયા લાગશે કે અહીંયા શું થાય છે? AD અને BC આ બંને એકબીજાને પેરેલલ છે અને AC એ શું છે? એની છેદિકા છે. ખબર પડી? શું કહેવા માંગુ છું? AD અને BC આ બે પેરેલલ લાઈન છે. આ રીતે શું છે? આ AD અને BC પેરેલલ લાઈન છે અને AC એ શું છે? એની છેદિકા છે. આ AC એની છેદિકા છે. તો અહીંયા આપણે યુગ્મકોણનો કોન્સેપ્ટ બનશે. બે પેરેલલ લાઇન્સ અને એક એની છેદિકા. બરાબર છે? તો અહીંયા શું થશે? જુઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં શું કીધું મેં? AD અને BC એકબીજાને સમાંતર છે. AD પેરેલલ BC અને AC શું છે? વિકર્ણ AC એ શું છે? એની છેદિકા છે. શું કીધું? ખબર પડી કે AD અને BC એકબીજાને પેરેલલ છે અને AC એ શું છે? એની છેદિકા છે. તો યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે આ એંગલ અને આ એંગલ સમાન થાય. મેં તમને બે લેક્ચર પહેલા આનું રિવિઝન પણ કરાવ્યું હતું રેખાઓ અને ખૂણાઓનું. બરાબર? તો શું થશે? એંગલ BCA અને એંગલ DAC સમાન થશે. શું થશે? એંગલ BCA અને એંગલ DAC સમાન થશે. માટે શું થશે? એંગલ BCA is equal to એંગલ DAC. કારણમાં લખવાનું કે ભાઈ AD અને BC પેરેલલ છે, AC છેદિકા છે, એટલે શું બનશે? યુગ્મ કોણ. ખબર પડી? AD અને BC એકબીજાને પેરેલલ છે, AC એમની છેદિકા છે, એટલે આ બે ખૂણાઓ કેવા બનશે? એકબીજાના
યુગ્મકોણની જોડ બનશે. યુગ્મકોણો કેવા હોય છે? સમાન હોય છે, જે આપણે રેખાઓ અને ખૂણાઓમાં ભણ્યા હતા. એટલે જુઓ, એક ખૂણો આપણને સાબિત થઈ ગયો કે બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે બે ત્રિકોણ આપણે એક જ ત્રિકોણ સાબિત કરવા હોય તો એમાં કયા કયા શરતો છે? તો એક છે બાખુ બા, બીજી છે ખૂ બા ખૂ, ત્રીજી છે ખૂ ખૂ બા, ચોથી છે બા 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 અને તો પાંચમી છે કાકબા. આ પાંચમાંથી કોઈ પણ એક શરત આપણે સાબિત કરી દઈએ તો આપણે ઇઝીલી કહી શકીએ કે બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. કોઈ પણ એક શરત આપણે સાબિત કરવી પડે, બરાબર છે. તો અહીંયા આપણે જુઓ, પહેલા તો આપણે એક એંગલ સમાન સાબિત કરી દીધું. હવે જુઓ બીજું, આ એસી રે એ બંનેમાં કોમન બાજુ છે. જુઓ, એ આ ત્રિકોણમાં પણ છે અને આ ત્રિકોણમાં છે, બરાબર છે. તો એસી બરાબર એસી, ચિરાગ બરાબર ચિરાગ, મેં તમને કીધું એ સામાન્ય બાજુ છે, એટલે એ આપણે સાબિત કરવાની હોય ને એ બાય ડિફોલ્ટ સમાન જ હોય, બરાબર છે. તો હું શું લખી શકું? એસી બરાબર એસી. કેમ લખી શકું? સામાન્ય બાજુ. એસી બરાબર એસી કે ચિરાગ બરાબર ચિરાગ મારે સાબિત કરવાનું હોય નહીં, એ સમાન જ હોય. કેમ? કારણ કે એ સામાન્ય બાજુ છે, બરાબર છે. એટલે જુઓ, હવે એક ખૂણો સમાન થઈ ગયો, બીજી એક બાજુ સમાન થઈ ગઈ, તો ત્રીજો કોઈ પણ એક ખૂણો સમાન સાબિત કરી દઉં તો ખૂ બા ખૂ પ્રમાણે હું શું કહી શકું કે બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. બે ત્રિકોણો જો એકરૂપ ત્રિકોણો થઈ જાય તો આપણો પ્રમેય સીપીસીટી મુજબ પતી જશે. હવે ફરીથી જુઓ, જેમ અહીંયા એબી અને બીસી એકબીજાને સમાંતર છે, પેરેલલ છે, એ જ રીતે એબી અને સીડી અથવા ડીસી એ પણ પેરેલલ છે, એકબીજાને સમાંતર છે. અને આ શું છે? એસી એમની છેદિકા છે, તો ત્યાં પણ યુગ્મકોણો બનશે. શું કહેવા માંગુ છું? એબી અને ડીસી એ સમાંતર છે એકબીજાને, અને આ એસી એ શું છે? એમની છેદિકા છે. તો આ એંગલ એ પણ યુગ્મકોણની જોડ બનશે, અને યુગ્મકોણની જોડ બનશે એટલે આ બે ખૂણાઓ કેવા હશે? એકબીજાને સમાંતર હશે. શું કીધું મેં? એ લખીએ આપણે કે એબી અને ડીસી એકબીજાને કેવી છે? એબી પેરેલલ ડીસી છે, તથા શું છે? એસી એમની છેદિકા છે. ખબર પડે હું શું કહેવા માંગુ છું? એબી અને સીડી અથવા ડીસી એ પેરેલલ છે અને એસી એમની છેદિકા છે. તો હવે અહીંયા ફરીથી જુઓ, ડીસી એ એંગલ અને બી એ સી એંગલ સમાન થશે. કેમ થશે? કારણ કે યુગ્મકોણની જોડ, બરાબર છે. આ છેદિકા છે એટલે. તો માટે આપણે શું લખી શકીશું? એંગલ જુઓ, ડીસી એ એંગલ DCA is equal to DCA is equal to BAC. કેમ? તો કારણમાં લખવાનું કે ભાઈ AB અને DC અથવા તો CD, AB પેરેલલ CD યુગ્મ કોણ. આ બે રેખાઓ એકબીજાને પેરેલલ છે, એસી તેમની છેદિકા છે, એટલે આ બે એંગલ શું થાય? એકબીજાના યુગ્મ કોણો થાય. અને યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. એટલે આપણે લખી શકીએ કે ભાઈ એબી પેરેલલ સીડી સમાંતર, એટલે ખૂણો સમાન થાય. હવે જુઓ, તો આ શું થઈ ગયો? ખૂણો બાજુ ખૂણો. કોઈ વસ્તુ ગોખવાની નહીં, એકદમ આપણે ડીપમાં એને સમજીશું. ખૂણો બાજુ ખૂણો, ખૂ બા ખૂ. તો હવે આ ત્રણ વસ્તુ સાબિત થઈ ગઈ, શરત આપણી પૂરી થઈ ગઈ. તો આપણે શું કરી શકીએ? તો માટે ખૂ બા ખૂ શરત મુજબ હું શું કહી શકું કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખબર પડી આટલા સુધી મિત્રો?
ખૂબ આખું શરત મુજબ હું શું કહી શકું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એ કેવા છે? એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. હવે જો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા તો આપણે 50% જંગ જીતી ગયા. કેમ? કારણ કે બે ત્રિકોણો જો એકરૂપ ત્રિકોણો થઈ જાય તો CPCT મુજબ શું થાય? એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે શું કે એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થઈ જાય. એટલે આપણે 50% જંગ જીતી જાય. અને આપણે સાબિત શું કરવાનું છે કે સામ સામેની બાજુઓ સમાન હોય. એટલે કે AD અને BC સમાન સાબિત કરવાની છે અને AB અને CD સમાન સાબિત કરવાની છે. બરાબર છે? તો આપણે લખવાનું ચેપ્ટર નંબર 7 માં ભણ્યા હતા એ રીતે કે બે ત્રિકોણ ABC અને CDA જો એકરૂપ હોય તો CPCT મુજબ એના અનુરૂપ અંગો એટલે કે ખૂણાઓ અને બાજુઓ સમાન હોય. શું લખવાનું? કે ત્રિકોણ ABC અને કોઈ વસ્તુ ગોખવાની નહીં મિત્રો, બધું આપણે ડીપમાં સમજીશું. ત્રિકોણ CDA એકરૂપ ત્રિકોણ છે તો CPCT મુજબ તેના અનુરૂપ અંગો સમાન થાય. બરાબર છે? અનુરૂપ અંગો એટલે શું કે ભાઈ એટલે કે અનુરૂપ ખૂણાઓ તથા અનુરૂપ બાજુઓ સમાન થાય. અન્ડરસ્ટેન્ડ? CPCT મુજબ શું થશે કે એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થશે. બરાબર છે? તો જુઓ શું છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC એકરૂપ છે. CDA બરાબર છે. હવે જોજો અનુરૂપ બાજુ. હવે આપણે શું સાબિત કરવાનું છે કે AD અને BC, AD અને BC. તો જુઓ BC AD થઈ જાય, સંગતતા મેચ થાય છે. તો શું થાય? એના ઉપરથી આપણે શું લખી શકીએ? પહેલું AD બરાબર BC, સંગતતા મેચ થાય છે. બીજું આપણે શું સાબિત કરવાનું? તો સામેની બાજુ AB અને CD સમાન છે. AB બરાબર CD, તો AB CD સંગતતા મેચ થાય છે. શું થાય છે? AB અને બાજુમાં શું છે? CD, જે આપણે સાબિત કરવાનું હતું. આ સંગતતા ખાસ મેચ કરવાની બે ત્રિકોણો માટે. બરાબર? એકરૂપ ત્રિકોણો થઈ ગયા પણ જો BC ઇઝ ઇક્વલ ટુ AD અને AB ઇઝ ઇક્વલ ટુ CD બાજુ બાજુમાં. બરાબર છે? તો આપણે જે આપણે સાબિત કરવાનું હતું એટલે લખવાનું છે. એટલે કે આથી સાબિત થાય છે. પ્રમેય પૂરો. કોઈ પણ વસ્તુ મિત્ર ગોખવાની નહીં. આપણે એને એકદમ ડીપમાં સમજીશું કે ભાઈ આ કેમ આવું થયું. બરાબર છે? ફરીથી જુઓ પ્રમેય 8.2 અને મેં તમને કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણના જેટલી પ્રોપર્ટીઝ છે એ તમને કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડે ને તો ફટાક દઈને મગજમાં યાદ હોવી જોઈએ. પહેલી પ્રોપર્ટી કાલે પ્રમેય 8.1 આપણે ભણ્યા હતા. એ શું હતું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. કે જે ત્રિકોણમાં વિભાજિત કરે એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો થાય. બરાબર છે? આજે પ્રમેય 8.2 આપણે નવી પ્રોપર્ટી ભણ્યા. કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે. બરાબર છે? એ સાબિત કરવા માટે આપણે મેં તમને કીધું એમ કે ભાઈ પ્રમેયમાં ત્રણ વસ્તુ હોય: પક્ષ, સાધ્ય, સાબિતી. પક્ષ એટલે શું? જે વસ્તુ આપેલી હોય એ. તો અહીંયા શું આપેલું છે કે ભાઈ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય, સાધ્ય એટલે શું? કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે. શું કરવાનું છે? સામ સામેની બાજુઓ સમાન છે. સાબિતી તો ચતુષ્કોણ ABCD અને એક એનો વિકર્ણ આપણે લઈ લીધો AC. હવે
બે ત્રિકોણો અહીંયા એસી બે ત્રિકોણમાં વિભાજિત કરે છે. કયા ત્રિકોણમાં? એ બી સી અને ત્રિકોણ સી ડી એ. હવે જો આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણો સાબિત કરી દઈએ તો સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ કે એના અનુરૂપ અંગો એટલે શું કહે? એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. બરાબર છે. તો એ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવા આપણને ખબર છે કે ભાઈ આપણા જોડે 5 શરતો છે. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. તો આ 5 માંથી કોઈ પણ એક શરત જો આપણે આના માટે પ્રૂવ કરી દઈએ તો આપણે કહી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. તો આપણે પહેલા જોયું કે ભાઈ એડી અને બીસી પેરેલલ લાઈન છે, સમાંતર લાઈનો છે. એસી શું છે? એમની છેદિકા છે. તો યુગ્મ કોણ બને? એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય. પછી શું જોયું આપણે કે એસી ઇઝ ઇક્વલ ટુ એસી. કે આ એસી રહી એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ કેવી હોય? હંમેશા સામાન્ય બાજુ હોય એટલે એ આપણે સમાન જ હોય અને પ્રૂવ કરવાની જરૂર હોય નહીં. એસી ઇઝ ઇક્વલ ટુ એસી. થર્ડ આપણે જોયું કે એબી અને સીડી અથવા તો ડીસી એ પણ એકબીજાને પેરેલલ છે. આ એસી એમની છેદિકા છે. તો ફરીથી યુગ્મકોણનો કોન્સેપ્ટ લાગશે. તો આ એંગલ અને આ એંગલ એકબીજાના કેવા બનશે? યુગ્મકોણો બનશે. યુગ્મકોણો કેવા હોય? સમાન હોય. તો હવે ખૂબાખુ ખૂણો બાજુ ખૂણો શરત મુજબ આપણે શું સાબિત કરી દીધું કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડી એ કેવા છે? એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. અને એકરૂપ ત્રિકોણના સીપીસીટી મુજબ એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો સમાન હોય ધેટ મીન્સ કે ભાઈ એના ખૂણાઓ તથા અનુરૂપ બાજુઓ સમાન હોય. પછી આપણે છેલ્લે ચેક કરી લીધું. આ સમાનતા સંગતતા જે કહીએ એ આપણે ચેક કરવાની કે ભાઈ જુઓ આપણે શું કરવાનું છે? એડી અને બીસી સમાન સાબિત કરવાનું છે. તો એડી બીસી, બીસી એડી, ડીએ અથવા એડી બરાબર છે, સાબિત થાય છે. એ જ રીતે એબી અને સીડી એ સમાન સાબિત થાય છે. તો આથી સાબિત થાય છે. તો બે પ્રોપર્ટીઝ આપણે ભણ્યા અત્યાર સુધી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 8.3 ભણીશું. બરાબર છે. અને આ જે પ્રોપર્ટી મેં તમને કહ્યું એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આટલી વસ્તુ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પહેલું શું હોય કે એની સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સમાંતર હોય. બીજું શું હોય કે જે વિકર્ણ હોય એના કારણે બે ત્રિકોણો જે બને એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણો હોય. અને ત્રીજી પ્રોપર્ટી આજે આપણે જોઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે જેમ જેમ આપણે આગળ હજી પ્રમેય 8.3 જોઈશું કાલે, જેમ જેમ આગળ જઈશું એમ દરેક પ્રોપર્ટી તમારે એને ગોખવાઈને એને ડીપમાં એટલે મગજમાં ઉતરી જશે ને તમારા કે ભાઈ તમે ઊંઘમાંથી ઉઠાવશો ને તો બી બોલશો કે ભાઈ આ વસ્તુ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આટલી હોય. બરાબર છે. આઈ હોપ મિત્રો કે આજના પ્રમેયમાં તમને બધી સમજણ પડી હશે. જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ. બોરી આવીશ.